હેલો ગ્રાઇન્ડર મિત્રો, કાલના દિવસમાં શું થશે એ છે ચર્ચાનો વિષય, કારણ કે યુદ્ધનો માહોલ છે. એક બાજુ કહે છે અમેરિકા ઇઝરાયલને સપોર્ટ આપી અને ઈરાનને, નામ બધાને એક સરખા આપણને તો કન્ફ્યુઝન થઈ જાય. એ બાજુ એકાદો આટો મારીએ તો વધારે ક્લિયરિટી મળે કે શું હાલે છે. બટ તમારે લોકોને કઈ મહેનત નથી કરવાની. તમારી ભેગો છે ગ્રોવિંગ ટ્રેડર, ને જો તમે ગ્રોવિંગ ટ્રેડરનો આ વિડીયો જોયો હોય, બરોબર છે, જીઓ પોલિટિક્સ લેવલ ઉપર શું ગેમ હાલે આખા વિડીયોમાં તમને સમજાઈ ગયું હશે, બરોબર. જો નથી સમજાણું તો એકવાર રિપીટલી વિડીયો જોઈ લેજો. આ બધી મહેનત થાય એક જ વસ્તુ માટે, ગોલ્ડનો ભાવ 2 લાખે પહોંચાડવા માટે. ચાંદી પાછું આ $100 થાય, આપણે તમને કીધેલું હતું. અગેન એકવાર આ 100 છે, અહીંયા સુધીનો ટાર્ગેટ દીધેલો હતો. બ્રેકઆઉટ ક્યાંથી? એસી થી થાય. $20 અહીંથી હાલે એટલે 20 ગુણ્યા 3000 કરવાના, 3 દૂન 6 એટલે ઓલમોસ્ટલી આમાં વધારો થાય. તારીખ વાઇઝ મેચ કરીએ ને, 20 ફેબ્રુઆરી, બરોબર. 20 ફેબ્રુઆરી હતું અહીંયા, ક્યાં તો કે 2:30. હવે અત્યારે આ છે ઓલમોસ્ટ કેટલું ઉપર? 93, એટલે ₹13 ઉપર 13 ગુણ્યા 3 3.5 કરવાના, 50,000 ઉપર છે. આ હિસાબ મારી દઈએ મારી સામે. 13 ગુણ્યા 3500 કરવાના, કારણ કે ડોલરનો ભાવ ઉપર 45,000 પોઈન્ટનો ફેર પડે. આ ઓલમોસ્ટ છે 52,000 પોઈન્ટનો, એટલે આપણે હિસાબ મારી લેવાનો. જો કે ડિવાઈડ કરવું પડે, પણ હું ઈઝી કરી દઉં તમને. 52,000 ભાંગ્યા 13, 4,000. ઓહો, બહુ ઓવર પ્રીમિયમ થી હાલે તો આપણું, એમ સમજીને હાલો. $4,000 ડિફરન્સ $1 મુવમેન્ટ આવે ને તો આમાં થાય. તો ઓલમોસ્ટ આ 100 એટલે 7,28,000 હજી મુવમેન્ટ આવે, એટલે આનો એકચ્યુઅલ ભાવ તમને લોકોને જોવા મળી જાય. ઓહો ઓહો હો, કઈ રીતે ગ્રોવિંગ ટ્રેડર આટલો એક્યુરેટલી સાચો પડી શકે? હવે તમે કહો કે ના, પહેલાથી ગુણ્યા પાંગા કરીને બેઠો. ના ભાઈ ના, અત્યારે વિડીયો બનાવું તમારી સામે. એક્ઝેક્ટલી 28,000 નો આંકડો, 3,10,000 પરફેક્ટ. ના, અત્યારનું થોડું લેવલ દીધેલું, આ બહુ પહેલાનું લેવલ દીધેલું છે. બહુ પહેલાથી લેવલ દીધું હતું. અહીં સુધી આવશે, અહીંથી સપોર્ટ લે, પાછું ઉપર જાય, પાછું આ જે સપોર્ટ લીધો ડબલ બોટમ ક્રિએટ કર્યું. આપણે તો ઈચ્છતા હતા કે અહીંથી ગયા વન વે રેલી ક્રિએટ કરે, કારણ કે ઓલમોસ્ટ અહીંયા ડબલ બોટમ એનું કમ્પ્લીટ થઈ ગયું હતું. આ લીધું એને ટ્રિપલ ટાઈમ સપોર્ટ એન્ડ ધેન ગો અપ. એક્ઝેક્ટલી 28,000 નો ફિગર. તમે વિચાર કરો કેટલું પરફેક્ટ આપણું ગણિત મેચ ખાઈ એમાં, ભગવતી માતાજીની દયાથી, મહાદેવના આશીર્વાદથી. તો તમને પણ ભગવાન આશીર્વાદ આપશે. કાં તો તમે લોકો જો રાજકોટથી છો અને મને મળવા માંગો છો તો મારા ટ્રેડિંગ ફ્લોરનો વિઝિટ કરી શકો છો. હું હવે રાજકોટની મારી ઓફિસ છે, ત્યાં હમણાં તમને 10-15 દિવસ જોવા મળીશ. જે લોકોને મને મળવું હોય વેલકમ છે. શેરબજાર બાબતે જે કાંઈ શીખવું કરાવવું હોય, આરામથી ફ્રી ઓફ કોસ્ટ તમારા સાયકોલોજીકલ ક્વેશ્ચનનું સોલ્યુશન આપીશ. તમે આવીને મને કહો સાહેબ તળિયેથી મને એક દિન શેરબજાર શીખવાડો, તો એ નહીં થાય. તો નીચે મારો મોબાઈલ નંબર છે, મને તમે લોકો કનેક્ટ કરી શકો છો. મળીએ આગળ વાતમાં, કારણ કે લાઈવ જે લોકો આવો ત્યારે લાઈવ મળશું. વિડીયો લાંબો નથી કરવો, અને મુદ્દાની વાત છે એ તમારે મોઢે કરીએ. એસ્ટ્રોલોજીકલ રીલ મેં કાલે મારા ઇન્સ્ટાગ્રામમાં બતાવીને નાખી. પહેલી વાર આપણે એનાલિસિસ કર્યું અને સાચું પડ્યું. તો તમને લોકોને મેં કીધું વોર તો થશે, એમાં કાંઈ કર્યા જેવું છે નહીં. બટ આજે ઈરાનના મેઇન જે હતા, બરોબર, પ્રેસિડેન્ટ કયો, મેઇન માણસ કયો, એને આજે સ્ટ્રાઇક બેક થઈ, એમાં મર્યા. એના કારણે આ બિટકોઈન જો બરોબર, એમાં 7% રિકવરી થઈ. બિટકોઈન રહ્યો ને પીળો તો અહીંયા ઓલમોસ્ટ 7% ઉપર રિકવર થઈ ગયો, 5,000 પોઈન્ટ. ન્યૂઝ પછી કાલે હતી, એના કારણે આ તો 24 કલાક ચાલુ છે. બીજી એક વસ્તુ બતાવું. બરોબર, સ્ટાન્ડર્ડ થઈ ગયો ચાર્ટ વાળાનો. આ રહ્યું પેક્સ GUSDT, બરોબર. આ શું છે તો તમે કમ્પેરિઝન કરવાનો ભાવ અને આ ગોલ્ડના ભાવ આવી રહે. 5,278 અને આ છે 5,378, મતલબ કે ઓલમોસ્ટ $100 અપ. આપણું ગોલ્ડ $100 અપની મુવમેન્ટ. જો કે આ ઓલ ટાઈમ હાઈ આસપાસ ક્લિક કરી દીધું 5,600. આ ઓલ ટાઈમ હાઈ ગોલ્ડનું 5,600 નો હતો. આપણો ટાર્ગેટ 6,000 નો છે.
આ ગોલ્ડનો ટાર્ગેટ આપણે આપ્યો છે, યાદ રાખજો ભાઈ 5800 પેલા ઓલ ટાઈમ 600 માર દે, જે 600 રાઉન્ડ ફિગરમાં બાકી 602 પેલા મારશે 600 પછી 800 એટલે અહીંયા હમણાં 400 તો કાલ આવી જાય બાય ડિફોલ્ટ, અને અહીંયા 6000 નો આંકડો છે ઓલ ટાઈમ હાઈ ગોલ્ડ માટે. પેલું પ્રિડિક્શન પ્રશાંત બારોટે આપી દીધું હતું કેટલા દિવસ પહેલા કે ભાઈ અહીંયા જ્યારે ગોલ્ડ ભેગું થતું હતું ત્યારે 18 ફેબ્રુઆરી, આજે આપણે ઉભા પહેલી માર્ચે, યાદ રાખજો બરોબર. બધું તેજીમાં છે ગોલ્ડ સિલ્વર ને આ બધું. મેં તમને કીધું ને રેલી ઊભી નહીં રહી, ગોલ્ડ 2 લાખ નહીં થાય ત્યાં સુધી આ લોકો જમ્પ નહીં ખાય. 2,20,000 પકડીને હાલો, આ લોકોને શાંતિ નહીં મળે, કારણ કે હજી જીઓપોલિટિક્સ ગેમ બાકી. મેં આખો વિડીયોની ઉપર બનાવ્યો હતો. તો નિફ્ટીમાં શું કરવું ભાઈ, ડાયરેક્ટલી કે ભાઈ સાહેબ બાપા તું પ્રેમથી નિફ્ટીનું શું થઈ કેમ મારા વાલા, તમે લોકો એવી કોમેન્ટ કરો. એની પહેલા તમને લોકોને બહુ સરળ ભાષામાં સમજાવી દો. જે લોકોને નિફ્ટીનું યાદ હોય, મેં આખું પિક્ચર ડ્રો કરી દીધું તો આ એક્સટેન્શન બંધ કરી દઈએ સેશનનું, ચાર્ટ જોવાની મજા આવે. આ 5,500 ઇમ્પોર્ટન્ટ લેવલ, ત્યાંથી બ્રેક કરે 5,300 એટલે ડાયરેક્ટલી 25,150 ના લેવલે આવશે ને ઊભું રહેશે એવું મેં કીધેલું હતું. તો અહીંયા કાલે રાહ તમે જોજો અને એના પછી અહીંની રાહ જોજો. હા, કારણ કે જે કન્સોલિડેશન થતું હતું ને એનું બ્રેકઆઉટ થઈ ગયું બરોબર. આ 25,800 આ રેઝિસ્ટન્સ બન્યું હતું બરોબર. એના પછી 25,700 25,600 ત્યાંથી રેઝિસ્ટન્સ બનાવીને આ મિની ઝોન બ્રેક કર્યું, પછી મેજર ઝોન બ્રેક કર્યું, એન્ડ નાવ ઇટ્સ ગોઈંગ બેરિશ. એટલે ગેપ ફિલ થાય, એના પછી અહીંયા સુધીનો ગેપ ફિલ થાય. મોટી મંદી માટે 24,550 તૂટવાનું રાહ જોવાનું, પણ તમે ઓવરઓલ જોવા જાવ તો અહીંયા આપણા હાથમાં 600 પોઈન્ટ નિફ્ટીના. એનથી નહીં સારું. નિફ્ટી ટ્રેડ ન કરવી હોય, થોડાક પૈસાનું જુગાડ હોય તો આપણે પરફેક્ટ અને વિથ ગુડ ડાયરેક્શન બેંક નિફ્ટીનો જે આ ટ્રેડ છે આરામથી 2700 પોઈન્ટ ખેંચી શકીએ. 2700 માંથી 1000 પોઈન્ટ જતા રહ્યા, નસીબમાં વધ્યા તમારા લોકો પાસે 1700 પોઈન્ટ. આરામથી 1700 પોઈન્ટનું કેપ્ચરિંગ કરી શકો બરોબર. લોટ સાઇઝ નિફ્ટીની હું હાલે મને નથી ખબર, કારણ કે આફ્ટર બહુ લોંગ ટાઈમથી મેં નિફ્ટી ટ્રેડ બેંક નિફ્ટી ટ્રેડ કરવાનું બંધ કરી દીધું છે. તો નિફ્ટીમાં જ છે આપણું ગણિત, અને નિફ્ટી આ ગેપ ડાઉન ખુલશે એન્ડ ધેન ગો અપ. બટ એક હું વાત કહું, બહુ મિક્સ રસાકસી વાળી છે ન્યૂઝ ને કારણે માર્કેટ. હવે આમાં ઇન્ટ્રન્સિક વેલ્યુ ફાટે, એટલે ઓપ્શન સેલર માટે આ માર્કેટ બહુ સારું રહેશે, બાયર માટે નહીં રહે. બટ એક બહુ મસ્ત પૈસા બનાવવા માટે રસ્તો કહું, હું કદાચ અપ્લાય કરીશ તો હું શેર કરીશ લાઈવ, બાકી એક શીખડાવું. શુક્રવાર જે આવે ને ભાઈ, શુક્રવારે તમે લોકો કામ કરતા જાઓ, જેને ભાઈ હું કોઈને કહેતો નથી પૈસા લગાડો, હું જસ્ટ સ્ટ્રેટેજી શેર કરું. શુક્રવાર જે દી હોય ને તે દી તમે લોકો નિફ્ટી ઓપ્શન છે આ રહ્યો. હવે તો ટ્રેડિંગ વ્યૂ મજા આવે ને કા દીદી. સેન્સેક્સ કે નિફ્ટી આ પ્યોરલી કેના માટે છે કે ભાઈ જેને નસીબ આઝમાવી પૈસો બનાવવો છે, તો એના માટે આ વસ્તુ છે, ટ્રાય કરી શકો છો. જો આ નિફ્ટી છે બરોબર. હવે આમાં ઉપરની બાજુ જે 50 રૂપિયાનો કોલ હોય, નીચેની બાજુ જે 50 રૂપિયાનો પુટ હોય બરોબર છે. એટલે સમજી જાઓ કે આઉટ ઓફ ધ મની ની વાત ચાલે છે. જે 50 રૂપિયાનો કોલ ને 50 રૂપિયાનો પુટ દર શુક્રવારે તમારે લઈને આવવાના બરોબર છે. હિસાબ તમે મારી લ્યો, કારણ કે હવે જે મુવમેન્ટ આવશે ને એક્સ્ટ્રીમલી વાઇડ હશે એમ. 65 ઇન્ટુ 50 3,250 ગુણ્યા 2, કારણ કે એક કોલ ને પુટ લઈ એટલે 6,500 રૂપિયાનું રોકાણ થયું. તમારા નસીબ એવા તો ખરાબ નહીં જ હોય કે 2 0 થાય, એવું તો કોઈ દી પોસિબલ જ ન હોય. એક વસ્તુ થઈ કે માર્કેટ ફ્લેટ ઓપનિંગ કરી તો એક બાજુ લોસ એક બાજુ પ્રોફિટ, એટલે બ્રેક ઇવન, એટલે 500,000 ની નુકસાની આવે. એક લોટની વાત છે. કેપેસિટી તમારા લોકોની સારી હોય તો લોટ સાઇઝ આમાં ખાલી વાત કરીએ છીએ ગમે એકની કોલ કા પુટની, તમે ક્વોન્ટિટી કરી છે ગુણ્યા 5 ની એટલે 16,000 નું રોકાણ થયું બરોબર છે. એમાં રિસ્ક જેવું ઓછું છે, બહુ મિનિમમ છે. 16,000 ને ગુણ્યા 2 કોલ લીધો હોય તો પુટે સામે લઈએ 50 રૂપિયા, તો 32,000 રૂપિયાનું. તો હું તમને સિમ્પલ સમજાવું, 5 લોટ લીધા હોય, 5 ગુણ્યા 65 325 ક્વોન્ટિટી. નારાયણ કરે નો કરે નહીં, નારાયણ કરે અને તમારા લોકો નસીબ ચમકે. માની લ્યો કે 50 વાળી વસ્તુ ડાયરેક્ટલી ખુલે તો 300-400 જ ખુલે, ગેપ ડાઉન 200-300 પોઈન્ટની માથે ના જોવાના, તો 300 પોઈન્ટ ખુલે ડાયરેક્ટલી 97,000 રૂપિયા થયા. એમાંથી ઓલા 16,000 રૂપિયા હોય એ બાદ કરી નાખો, જે 50 રૂપિયાનો લીધો તો તમે. માની લો કે પુટ બાજુ આવેલું હોય તો કોલ નુકસાનીમાં પુટ હોય
તો કોલ નફામાં હોય, ઊંધા જતું સમજી લ્યો. તો 16,000 બાદ કરો, 81,000 રૂપિયાનો નફો થયો ડાયરેક્ટ 30,000 માંથી એક પેટી. હવે ગણી ના લો ફ્લેટ ઓપનિંગ થાય તો શું થાય, તો આપણે ગણી ના લો કે બે બાજુ 50 રૂપિયાનો ભાવ છે ને તો 10 રૂપિયાનું પ્રીમિયમ ગણાણું હોય, બરોબર. તો 65 × 5 × 2, બરોબર. 30,000 માંથી તમારે હવારના પોરમાં 6,500 નફો હાલતો હોય, ડાયરેક્ટલી ફ્લેટ ઓપનિંગ આપે તો વન બાજુ 100-200 પોઈન્ટની મુવમેન્ટ આપે ને તો એ પોઝિશન તમારે સોમવારે એક્ઝિટ જ કરી નાખવાની હવારના પોરમાં. એટલે 3,000 થી 6,000 વચ્ચેની નુકસાની આવી હોય, બરોબર. તો એને ભાંગા 30,000 કરી નાખો ગુણ્યા 100, 20% સમથિંગની નુકસાની તમે ગણીને હાલો. હવે આ 4 મતલબ કે માર્ચ મહિનાના એક આખો કાઢી નાખો. હવે 4 અઠવાડિયા તમે કાઢો, એમાં એકાદામાં જેકપોટ લાગી જાય, મારે જેમ લાગી ગયો તો એવી રીતે અચાનક જ 1000 પોઈન્ટની ગેપ અપ ઓપનિંગ આવી ગઈ એવી રીતે, બરોબર છે. તો ટૂંકું ને ટચ આ મારું ગણિત હતું, તમને લોકોને કીધું, કારણ કે ઇન્ડિયા વિક્સ વધશે એટલે આમાં આવે છે ને કમાવાના જ દિવસો હોય છે એવું તમે સમજી ના લો. ઇન્ડિયા વિક્સ તમે જોજો 13 પહોંચ્યો, હવે આ 15 ઉપર 16 ઉપર વયો ગયો એટલે ઓપ્શન બાયર માટે દિવસો ખુલ્લા. પછી અમારે આ ખોલીને બેહવાનું રહે ડાયરેક્ટ નફો કમાવા. અને લાઈવ ટ્રેડિંગ ફ્લોરમાં હું મારી પોઝિશન ઓપન કરીને બેઠો હશો તો તમે મારી બાજુમાં, કારણ કે આપણે ખબર ને પહેલા યુટ્યુબમાં લાઈવ ટ્રેડ કરતા, તો તમે લોકો જે ફ્રી હોય ને મારી બાજુમાં બેહીને જોવું હોય હું કઈ રીતે મારા સોદા મેનેજ કરવું તો તમે આવીને જોઈ શકો છો. પહેલા તો હું બતાવતો આની અંદર, હવે આપણે આઈકુ નથી ખોલવી કારણ કે આ ચશ્મા આવી ગયા છે અને રૂલ્સ રેગ્યુલેશન વાઇઝ જવું નથી. જો કે હવે તો આપણી લાયસન્સ છે એટલે કઈ ઉપાધિ નથી, બટ સ્ટીલ હવે મને એમાં કઈ બેનિફિટ નથી દેખાતો. એના કરતા હું 4 કલાક ગણું કહીને તમને વિડીયો બનાવીને દઈ દઉં, એમાં તમે લોકો ભણી લ્યો, બરોબર. એટલે એ એક ઇમોશન્સ મારે ટ્રેડરના કહેવાય બતાવવા હું પહેલા લાઈવ કરતો, હવે આપણે ટાઈમ નથી, કરશું ફોરેક્સમાં કરશું નો ડાઉટ, કારણ કે મારા રીતે નવરાય છે તો બેસું. ભાઈ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત. આ કહો કે ભાઈ આમાં કઈ લેવલ દીધા નહીં, નીચેના લેવલ તમારી સામે છે, બરોબર. અને કાલે હશે વોલ્ટાઇલ 10 વાગ્યા પછી ટ્રેડ થાય, એના માટે શું કરો, નીચે ટેલિગ્રામ છે એમાં જઈ અને જે આ વિડીયો હું પોસ્ટ કર્યો અમે, બરોબર છે, એની લિંકમાંથી જઈ આવ્યા તો અહીંયા લાઈક ઠોકીને આવો એટલે મને ખબર પડે એટલા જણા એક્ટિવ છે. વિડીયોમાં 50 લાઈક હશે અને એ નીચે ટેલિગ્રામમાં 50 લાઈક હશે તો કાલના દિવસમાં માર્કેટનું સ્ટ્રક્ચર હું તમને લોકોને ફોટો પાડીને મૂકીશ કે આ રીતે આજના દિવસમાં ટ્રેડ થાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ જય ભારત.